તળાજા પોલીસ સ્ટેશન ખાતે આવનારા રમઝાન ઈદ અને રામનવમી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠક તળાજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ ડીપી ખાંભલાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। બેઠક દરમિયાન પોલીસ દ્વારા સમાજના આગેવાનોને અપીલ કરવામાં આવી કે બંને તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહકાર આપવો। આ ઉપરાંત તળાજા પોલીસ દ્વારા શહેરમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે મુખ્ય રસ્તાઓ પર ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા બજાર વિસ્તાર અને ભીડવાળા વિસ્તારોમાં પગપાળા ફરી લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો તેમજ તહેવારો દરમિયાન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે લોકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। मुलाकात क्यारेक समय આપણે મુલાકાત મળી હતી અમારા રૂટીન સીસીટીવી કેમેરા છે ને ખૂબ બંધ છે બરોબર છે। અત્યારે તમારે ત્યાં ઓલરેડી 7 કેમેરા બંધ છે। અવારનવાર મારે જંગલ તરફથી વાતચીત થતી હોય છે પણ કેમેરા આજ સુધીમાં થોડું મેન્ટેનન્સ થતું નથી તો તમે કાંઈક ભારપૂર્વક શરૂ કરાવો। રાખવાનું હોય મેન્ટેનન્સ નગરપાલિકા પાલિકા કરશે પાલિકા પાસે કાંઈ છે નહીં સિક્યુરિટી જોડે વાતચીત થઈ ગઈ છે રૂબરૂ જઈએ લેટર બેડ લખીને મેં આપ્યું છે બરોબર છે।